અમદાવાદ શહેરમાં ઉનાળો આકરો બન્યો છે। બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે। શિવરંજની નહેરુનગર આરટીઓ બસ સ્ટેન્ડ પર વ્યવસ્થા કરાઈ છે। હીટ સ્ટ્રોકથી બચવા માટે એએમસી દ્વારા એએમસીનો આ હીટ એક્શન પ્લાન છે, જેમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઓઆરએસ અને પાણીના પરબ તમામ વસ્તુઓ રાખવામાં આવી રહી છે, જેને લઈ અને લોકો ડિહાઇડ્રેટ ના થાય અને લૂ ના લાગે, જેના કારણે તેઓની તબિયત લથડતા અટકે। ગરમીથી બચાવવા માટે મનપા દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને જેને લઈને તમામ જે બસ સ્ટોપ હોય કે જાહેર માર્ગો હોય ત્યાં ગરમીથી લોકોને બચાવવા માટેનું ઓઆરએસ વિતરણ પણ જે કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે ગરમી પડી રહી છે, કોર્પોરેશન તરફથી આ ઓઆરએસ વિતરણ કરવામાં આવ્યું છે, કેટલો યોગ્ય છે અને આ તમામ લોકોને મળી રહે એ માટે શું અપીલ કરશો? बस गर्मी में थोड़ा ध्यान रखें, अपना पानी पीते रहें, डिहाइड्रेट ना हो, ठीक है। કોર્પોરેશન દ્વારા જે ઓઆરએસનું જે વિતરણ કરવા આવી રહ્યું છે એ પબ્લિક માટે સારું છે। અત્યારે ગરમીની બહુ અહીંયા અમદાવાદમાં આપણે હોય છે, એના માટે લીંબુ શરબત ને બધું પીવું જરૂરી છે। અને બીઆરટીએસ બસમાં બી જાહેરાત આવે છે કે ગરમીથી બચવા માટે તમે ઝાડ નીચે બેસો, છાંયડામાં બેસો, એ બધું બી અંદર આવે જ છે બીઆરટીએસમાં। અને સાથે જ ગરમીને લઈને પણ સાવચેતી રાખવા માટે સંદેશ ન્યૂઝ અન્ય જનતાને પણ અપીલ કરી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।